સુભાન લખલામ તમે આપણે લોકો જોવો જોઈએ ક્યાં એવું કમેન્ટ કરો જોઈએ જોઈ લ્યો. વાહ દરગાહ. મિત્રો વેલકમ બેક ટુ બાપુનો વ્લોગ. તો આજે આપણે એવી જગ્યાએ જવાના છીએ, એવડી મોટી હસ્તીને તમને દીદાર કરાવવાનો છો ને કે તમે લગભગ ગયા જ નહીં હોય, અને ગયા હશો તો મને કમેન્ટમાં કહેજો. પણ બહુ મોટી હસ્તી કહેવાય, એવી હસ્તીના જ મળવાના છે. રાત થઈ જાય, સાંજ થઈ જાય, પણ આજે આપણે તમને દીદાર કરાવશું જ, અને તમને જોતાય બહુ મજા આવશે. નહીં કઈ જગ્યા છે ખબર છે ને, બહુ મોટી હસ્તી કહેવાય. હા ને જો તો ખરી તૈયાર થઈ. આ બધાએ સેમ જ પહેર્યું. હા તો મિત્રો કપડામાં હે બાજરા થાય પણ આ ના પાડી તમારા નહીં પહેરવાના, તો એને જ પહેરવાના. મેં તો આ લાઈક તો જી થાય પહેરી લે. તો મિત્રો જે આ જગ્યાએ અમે જાય છે ને, મારે 150 કિલોમીટર છે, 150 કિલોમીટર અહીંથી છેટું છે, પણ મારું સપનું હતું કે એકવાર જાઉં. હું નથી જઈ આવ્યો. આમ શિમલા મનાલી કાશ્મીર સુધી જઈએ, પણ અહીં નજીકમાં નથી ગયો. તો મિત્રો બની આવજો, તમને મજા આવશે ને આવશે. દીદાર કરવાની બહુ મજા આવશે. તો હાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી જો અહીં પેટ્રોલમાં પહોંચી ગયા છે. એ બધા ગયા આમ હલવા ફરવા, કેમ કે બેન થાકી ગયા. જો આપણે ગાડીમાં પેટ્રોલ ભરાય, ફાઇનલી પૂગી ગયા પેટ્રોલ ભરાવા. જો રે એમાં છે ને એ બધા એ બાજુ ગયા છે. આપણે પેટ્રોલ ભરાવીને આપણે નીકળી જાઉં. તો બની યારે જો આ વખતે જબરદસ્ત મજા આવવાની છે, એવડી મોટી હસ્તી પણ આપણે જઈએ. તો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો જો ફાઇનલી પહોંચવા આવ્યો આપણે. મિત્રો જોવો જોઈએ ક્યાં એવું કમેન્ટ કરો જોઈએ જોઈ લ્યો. વાહ દરગાહ જો. સુભાન લખલામ તમે આપણે લોકો મિત્રો કરો દીદાર. આપણા સરકાર બધાના દાદા કહેવાતા એવા દાદા બાપુ. હું તમને કહેતો હતો ને કમેન્ટ કરજો જગ્યા કઈ છે, પણ આજ મેં નામ જ બોલી દઉં છું કે મારું દિલ એમ થઈ ગયું કે ના કંઈક છે અહીંયા. દાદા બાપુની દરગાહ છે. આપણા દાદા બાપુ જે આપણા વચ્ચે અત્યાર સુધી હતા, હજી છે, વયા નથી ગયા, પણ હવે એને બહુ મોટો દરજ્જો મળી ગયો, વલી થઈ ગયા. તો મિત્રો આપણા સૈયદ દાદા બાપુ વીરે તરીકત, એટલે આપણા પીર કહેવાય એવા દાદા બાપુ. અને અંદર દરગાહ છે ગુલામ અલી બાપુ. બસ આના બાપુને ખાલી દીદાર કરવા હાટું છે. હું વાંથી આવી ગયો હતો. મિત્રો દીદાર કરો આપણા દાદા બાપુના. જો દાદા બાપુને દીદાર કરો મિત્રો, જોઈ લ્યો. હવે પાછા ક્યારે આવશું ખબર નહીં. મુનીર બાપુને મળશું જો ટાઈમ મળશે ને, જો એ મળતા હશે તો. બાકી દાદા બાપુને દીદાર કરો. જો કરો દીદાર મિત્રો. સુભાન અકલુલ્લાહ લફલો આપણા ગુલામ અલી બાપુ. આ બધા વલી મજારો. મિત્રો કરો દીદાર, સરકારને દીદાર કરો બધાના. જોઈ લ્યો. અને પાછા આપણે દાદા બાપુ કરો દીદાર. અને દુઆ કરો, બધા દુઆ કરો. તમારી દુઆ અમે કરશું, અને આપણને સપોર્ટ કરતા રહેજો. આમ જ હજી આપણે આગળ પણ જઈશું મિત્રો. મિત્રો હવે કરવા બીજી દરગાહ દાદા બાપુની પાછળની સાઈડની દરગાહ છે, એના દીદાર કરો. અને જુઓ એવો આ અલ્લાહના વલીનું નામ છે હાજી હાફિઝ નૂર મોહમ્મદ સાહેબ. આ એ સરકારની દરગાહ જ છે. દાદા બાપુની દરગાહ અને એની પછી નકરી મજારું કેટલી બધી દરગાહ હતી મિત્રો, જોઈ લ્યો. અત્યારે
દાદા બાપુ આવ્યા તો કંઈક અલગ જ સુકૂન મળ્યું, બહુ મજા આવી મિત્રો. જો અસલામ સુહાન સુહાન કરો દીધા સરકારના હજરત વાહ અલી સાહેબ વાહ. આપણે ખબર નથી વિડીયો ઉતારાય કે નહીં, જો નહીં હોય તો આપણે ડિલીટ કરી નાખશું, માફ કરજો. પણ બહુ મહેનત કરી છે, અહીંયા સુધી આવ્યા છે દાદા બાપુને દીદાર કરવા. મિત્રો જો આ બધા વલી છે ને બધી દરગાહો છે, જોઈ લે. રાજા ગરીબનો આજનો ચિત્ર બનાવેલું છે, બધા વલી છે જો. અને કેટલા વલી આરામ કરે છે જુઓ, બધા વલીઓ આરામ કરે છે. જોઈ લે મિત્રો, એટલા બધી વલી અહીંયા આરામ કરે છે. આપણે તો દુનિયામાં શું જોયું, દાદા બાપુ તો સરકાર હતા યાર. અને દરગાહ જુઓ તમે, આજે મેં તમને વિડીયોમાં બતાવ્યું છે, તમે જુઓ, દિલ ભરાઈ જાય યાર. બહુ મજા આવી, બહુ સુકૂન મળ્યું અહીંયા આવ્યો તો. ક્યારેક અહીંયા આવો યાર, બહુ મજા આવશે બાપુની દરગાહ, દાદા મિયા સરકાર. તો હાલો મિત્રો, હવે મુનીર બાપુ પાસે જવાનું ગણતરી છે. હવે જો ભેગા થઈ જાય, જો બહાર નહીં ગયા હોય તો જવાનું થશે. અત્યારે ટ્રાય કરશું અહીંયા જાઉં. તો બન્યા રહેજો, આગળ બન્યા જ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે દાદા બાપુની દરગાહ જેવા અને પછી હવે ઘરે પહોંચી ગયા છે. આજ રાતે આવવામાં બહુ મોડું થઈ ગયું હતું, તો પછી રાતે એન્ડ ના કરી શક્યો. પણ સવારે ઉઠીને જો અત્યારે નાવા ધોવા પહેલાં મેં કીધું વિડીયો કમ્પ્લીટ કરી લઈએ આપણે બ્લોગ. તો મિત્રો આમ જ સપોર્ટ કરતા રહ્યો યાર, અને થોડુંક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જાઓ. અને મારી યુટ્યુબ ચેનલ છે બાપુના વ્લોગ 2, એમાં પણ થોડોક સપોર્ટ કરો તો અમે આગળ આવીએ. અને તમે કયો અહીંયા અમે આવશું, અને તમે કયો કમેન્ટમાં મને એવો વિડીયો વ્લોગ બનાવશું. તો મિત્રો આવી જ રીતના મળીએ કંઈક નવા વ્લોગમાં. અને આજે કંઈક નવો વ્લોગ આવવાનો છે, એટલે કાલે આવશે, પણ તમે બધા બન્યા રહેજો. તો મળીએ કંઈક નવા વ્લોગમાં. તો ગુડ બાય, જય હિન્દ, જય ભારત.